ધંધુકાના રંગપુર અને સસિયાણાની પ્રાથમિક શાળા ખાતે સેનેટરી પેડની શિબિર યોજાઈ. ધંધુકાના રંગપુર અને સસિયાણાની પ્રાથમિક શાળા ખાતે સેનેટરી પેડની શિબિર યોજવામાં આવી હતી કે જેમાં વર્ષાબેન સોલંકી ફિમેલ હેલ્થ વર્કર અને કિંજલબેન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા સમગ્ર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં વિદ્યાર્થીનીઓને નાની ઉંમરે સેનેટરી પેડની જરૂરિયાત, ઉપયોગ તેમજ મહત્વ સમજાવવામાં આવ્યું. સાથે સાથે સમાજમાં સેનેટરી પેડ પ્રત્યે જાગૃતતા આવે તેવા પ્રયત્નો કરાયા હતા. સમગ્ર શિબિરનું આયોજન સ્પેરુલ ફાઉન્ડેશનના સહયોગથી યોજાયું હતું કે જેમાં શ્રી ગોવિંદ ફાઉન્ડેશન ગલસાણા અને પ્રગતિ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ હડાણા દ્વારા રંગપુર પ્રાથમિક શાળા અને સસિયાણા પ્રાથમિક શાળામાં સેનેટરી પેડની શિબિર યોજવામાં આવી હતી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.